કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ આજીવિકા મિશન બિલ વીબીજી રામજી બિલ પર જવાબ આપ્યો. આ દરમિયાન વિપક્ષે બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. વિપક્ષના સાંસદોએ બિલમાં પહોંચી ગયા અને બિલની કોપી ફાડી કાગળો ફેંકાયા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું કે અમે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. બાપુ અમારા પ્રેરણા અને આદર છે. આખો દેશ અમારા માટે એક છે. દેશ અમારા માટે ફક્ત જમીનનો ટુકડો નથી. અમારા વિચારો સંકુચિત કે મર્યાદિત નથી. નવા ગ્રામીણ રોજગાર બિલ વિરુદ્ધ વિપક્ષે ગુરુવારે સંસદ પરિસરમાં કૂચ કરી. આમાં વિપક્ષના 50થી વધુ સાંસદોએ ભાગ લીધો અને વીબીજી રામજી બિલ પાછું ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. આ પહેલા બુધવારે લોકસભામાં વીબીજી રામજી બિલ પર 14 કલાક ચર્ચા થઈ. કાર્યવાહી મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી ચાલી. આમાં 98 સાંસદોએ ભાગ લીધો. જોકે વિપક્ષે માંગ કરી કે પ્રસ્તાવિત કાયદાને સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવે. આ 20 વર્ષ જૂના એનઆરઈજી એક્ટનું સ્થાન લેશે. સુરત શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. 2 મહિના બાદ આજે ફરી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડા કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. પૂણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડા પાડી ડુપ્લિકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂણા પોલીસે સ્થળેથી એક 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી આ હલકી ગુણવત્તાવાળી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચાણ કરતો હતો. પૂણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં ડર્મ ડોટ ઓનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. નોઈડાના સેક્ટર 19માં બુધવારે રાત્રે શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન થયું. તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી હતી. તેઓ પદ્મભૂષણ સહિત અનેક મોટા પુરસ્કારોથી સન્માનિત હતા. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા, તેથી ઘરે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સીએમ યોગીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને એક્સ પર લખ્યું કે મહાન શિલ્પકાર, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મભૂષણ શ્રી રામ વી સુતારજીનું નિધન અત્યંત દુઃખદ અને કલા જગત માટે અપૂરણીય ક્ષતિ છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને સદગતિ અને શોકાતુર પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ઓમ શાંતિ. દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચે વિધાનસભામાં શિલ્પકાર રામ સુતારને રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ આપવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 25 લાખ રૂપિયા અને એક સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું. જેહાદથી કોઝિકોડ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ગુરુવારે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પ્લેનમાં 160 મુસાફરો સવાર હતા. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું કે ફ્લાઇટ IX398ને રાઇટ મેન લેન્ડિંગ ગિયર અને ટાયર ફેલ થવાના કારણે કોચી ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટને સવારે 9:07 પૂરી ઇમરજન્સી સાથે લેન્ડ કરાઈ. CIALના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે તમામ ઇમરજન્સી સેવાઓને પહેલાથી જ એક્ટિવેટ કરી દેવામાં આવી હતી. મુસાફરો કે ક્રૂ મેમ્બર્સમાંથી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. લેન્ડિંગ પછી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને જમણી બાજુના ટાયર ફાટી ગયા હતા. એરલાઇન પ્રવક્તાએ એમ પણ કહ્યું કે માત્ર ટાયર ફાટ્યા હતા અને લેન્ડિંગ ગિયરમાં કોઈ સમસ્યા નહોતી. આ ઇમરજન્સી લેન્ડિંગ નહીં, પરંતુ કોચીમાં કરવામાં આવેલું સાવચેતીભર્યું લેન્ડિંગ હતું, કારણ કે કરીપુર એક ટેબલ ટોપ એરપોર્ટ છે. ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે $2 મિલિયનની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ એજેક્સ એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના 2 કર્મચારીઓ સહિત 5 લોકો સામે ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા હોવાનું ધ કેનેડિયન પ્રેસના એક અહેવાલમાં જણાવ્યું છે. આ તમામ 5 આરોપીઓ ગુજરાતી છે અને તેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં તેમણે 789 સેલમ રોડ પર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા 2 કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી. તપાસકર્તાનું કહેવું છે કે એમેઝોનની લોસ પ્રિવેન્શન ટીમે તેમનો સંપર્ક કર્યો હતો. એવો આરોપ હતો કે આ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી થઈ રહેલી આ ચોરી માટે જવાબદાર હતા. સંયુક્ત તપાસ બાદ ડરહામ પોલીસે બંને કર્મચારીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ સ્કારબોરોમાં આવેલા એક ઘરની ઝડપી લેવા માટે સર્ચ વોરંટનો અમલ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેના પરિણામે વધુ 3 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે બુધવારે કહ્યું કે તેમની સેનાએ ભારતને ક્યારેય ન ભૂલી શકાય તેવો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીથી મુંબઈ સુધી ભારત આ હારની પીડા ક્યારેય ભૂલી શકશે નહીં. શાહબાઝે કહ્યું કે પાકિસ્તાની સેનાએ દેશની જનતાની દુઆઓથી આ જીત મેળવી છે. તેમણે આ નિવેદન
ખૈબર પખ્તુનખ્વામાં હરિપુર યુનિવર્સિટીમાં આપ્યું હતું. શાહબાઝે દાવો કર્યો કે 87 કલાક સુધી ચાલેલા આ સંઘર્ષમાં પાકિસ્તાને ભારતના 6 ફાઇટર પ્લેન તોડી પાડ્યા, જેમાં 3 રાફેલનો સમાવેશ થતો હતો. સાથે જ ઘણા ડ્રોન પણ તોડી પાડ્યા હતા. શાહબાઝ શરીફ આ પહેલા પણ આવી નિવેદનબાજી કરી ચૂક્યા છે. શાહબાઝે ઓગસ્ટમાં યુએનમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતના 7 વિમાન તોડી પાડ્યા. તેમણે ભારતને પોતાનો દુશ્મન ગણાવ્યો હતો. શાહબાઝે કહ્યું કે તેમણે પહેલગામ હુમલાની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની અપીલ કરી હતી, પરંતુ ભારતે તે પ્રસ્તાવને ફગાવી દીધો હતો. વલભીપુર બરવાડા રોડ પર કલ્યાણપુર ચોકડી પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બપોરના સુમારે બનેલા આ અકસ્માતમાં પિકઅપ વાહનને અડફેટે આવેલા ઋષિરાજસિંહ હાલુભા ગોહિલ નામના યુવાનનું ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ગત તારીખે બપોરે 1 વાગ્યા આસપાસ કલ્યાણપુર ચોકડી નજીક એક પિકઅપ ચાલકે બેફિકરાઈથી વાહન ચાલીને જતા ઋષિરાજસિંહને અડફેટે લીધા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા ઋષિરાજસિંહને તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ પગલે તાલુકામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થીની પોતાના પિતાના મિત્ર જેને તે માસા કહેતી હતી તેણે જ જાતીય સતામણી કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી દિવ્યેશ મનસુખ બુસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી સાથે તેને મિત્રતાનો વ્યવહાર છે, જેથી તેના સંતાનો તેને માસા કહે છે. 11 ડિસેમ્બરના રોજ રાત્રે પરિવારના સભ્યો સાથે હોટલમાં જમવા ગયા ત્યારે તેની પુત્રીના મોબાઈલમાં આરોપીનો કોલ આવ્યો હતો, જે જોઈ તેને આશ્ચર્ય થયું. આ મામલે પુત્રીને પૂછતા તેણે કહ્યું, આરોપીએ તેને અવારનવાર કોલ કરી જન્માષ્ટમીના તહેવારથી હેરાન કરે છે. માત્ર હેરાન જ નહીં, પરંતુ પરાણે ફ્રેન્ડશીપ રાખવા માટે પણ દબાણ કરી રહ્યો છે. વિદ્યાર્થીની કોલેજ જાય ત્યારે કોલ કરી રેસકોર્સ પરના કેફેમાં ઉપરાંત બાલભવનની રેસકોર્સ રોડ પરના કેફેમાં એક વખત ફોટો પણ પાડી લીધો હતો. શહેરના દિવાન ચોકથી ગિરનાર દરવાજા સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા 8 મહિનાથી બિસ્માર હાલતમાં છે. નવાઈની વાત એ છે કે આ રસ્તો છેલ્લા 4 મહિનાથી 4 વાર ખોદવામાં આવ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વચ્ચેના સંકલનના અભાવે એકવાર પેચવર્ક કર્યા પછી પાઇપ નાખવા માટે ફરી રોડ ખોદવામાં આવે છે. આ અંધેર વહીવટના કારણે પ્રજાને પરસેવાની કમાણીના પૈસા ગટરમાં જઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. સામાજિક કાર્યકર અશ્વિન મણિયારે રોષે ભરાઈને કહ્યું કે જૂનાગઢને જાણે કોઈ શ્રાપ લાગ્યો હોય તેમ એક જ રોડ વારંવાર તોડવામાં આવે છે. ખરાબ રસ્તાના કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે. અનેક લોકોને કમરના દુખાવા પણ થઈ ગયા છે. તેમણે કમિશનરને પડકાર ફેંક્યો હતો કે તેઓ શહેરના ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈને તપાસ કરે કે ખરાબ રસ્તાના લીધે કેટલા દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નેતા બની ગયા છે અને પ્રજાની તકલીફો ભૂલી બેસ્યા છે. ભુજ શહેરમાં ટ્રાફિક પોલીસે એસટી બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. ટ્રાફિકને અડચણરૂપ વાહનોને હટાવી દંડ વસૂલવામાં આવ્યો હતો, જેથી વાહન વ્યવહાર સરળ બની શકે. આ ઝુંબેશ ગુરુવારે સવારથી ટ્રાફિક પીએસઆઈ ટીબી રબારીની રાહબરી હેઠળ શરૂ કરવામાં આવી હતી. સિટી ટ્રાફિક પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ અને બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું. કાર્યવાહી દરમિયાન નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક પગલાં લેવાયા હતા. ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને વાહન ચાલકોને સરળ અવરજવર મળી રહે તે આ કામગીરીનો મુખ્ય હેતુ છે. સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલને આવકારી છે.